દીવમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ. દીવ જિલ્લામાં આજથી ધોરણ 10ની બોર્ડની પરીક્ષાના પ્રારંભમાં દીવ કલેક્ટર ભાનુપ્રભા મેડમ, ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રા સાહેબ દીવ હાયર સેકન્ડરી સ્કૂલે ઉપસ્થિત રહી અને વિદ્યાર્થી ભાઈ બહેનોને તિલક, પેન અને પુષ્પગુચ્છ આપી શુભકામના પાઠવી. એડીએમ વિવેક કુમાર સાહેબ ઘોઘલા હાયર સેકન્ડરી સ્કૂલ પહોંચી અને તેમણે પણ વિદ્યાર્થીઓને શાંત મને ભય વગર પરીક્ષા આપવા જણાવ્યું અને શુભકામના પાઠવી. પરીક્ષાના સમયે સાંસદ શ્રી લાલુભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા અને બાળકોને પરીક્ષા માટે પ્રોત્સાહિત કર્યા. આ પ્રસંગે શિક્ષણ અધિકારી શ્રી આર કે સિંહ, પ્રભારી પ્રાચાર્ય શ્રી ઝાકીર લાખાવાલા, એડીઈઆઈ શ્રી પ્રમોદ સોલંકી અને શાળાના શિક્ષક ભાઈ બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે દીવ કલેક્ટર મેડમે ગુજરાત બોર્ડની દિશા નિર્દેશ મુજબ પોલીસ બંદોબસ્ત, સીસીટીવી, આરોગ્ય સંબંધિત ઇમરજન્સી મેડિકલ સુવિધા, પીવાનું પાણી, શૌચાલય વગેરેનું નિરીક્ષણ કર્યું. આજરોજ ધોરણ 10ના કુલ 3 સેન્ટરોમાં કુલ 822 વિદ્યાર્થી ભાઈ બહેનોએ પરીક્ષા આપી. રાખવાની નથી અને કંઈ પણ વસ્તુ કોઈ બધી વાત કોઈ બાકી ન રહી જાય, કોઈ પણ ક્વેશ્ચન એનું ખાસ ધ્યાન આપજો. હા, અને બધી રીતથી એકદમ ખુલ્લા દિલથી પરીક્ષા આપવાની છે, ડર રાખવાનો નથી. કોઈ પણ વિભાગ છે બાકી રહી જવો જોઈએ નહીં. ઠીક છે? ઉતાવળ કરતા નહીં લખવાનું. ઓકે, બેસ્ટ ઓફ લક મેડમ.